રિપોર્ટ્સ. ગુડ મોર્નિંગ જાને. ખરેખર આજે બહુ લાંબુ લિસ્ટ છે, પણ હું શોર્ટમાં પતાવવાની કોશિશ કરીશ. શરૂઆત આપણે આઈસીઆઈસી પ્રોથી કરશું. તો ગઈકાલે આપણે જોયા પરિણામ બાદ અહીંયા અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. જેફરી તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમના 830 રૂપિયા પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કેવું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં વીએનબી જે છે તે 19% અહીંયા અનુમાનની મુજબ અહીંયા વધતો જોવા મળી રહ્યો છે. અને સામે સારા પ્રોડક્ટ મિક્સ ઇલ્ડ અને ખાસ કરીને જીએસટી કટનો સપોર્ટ જે છે આ કાઉન્ટરને જોવા મળી રહ્યો છે. નોમુરા તરફથી પણ અહીંયા આપણને આઈસીઆઈસી પ્રો માટે ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 740 રૂપિયા પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3 FY26માં કંપનીના માર્જિન જે છે અહીંયા ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે અને આવનારા ક્વાર્ટર માટે આઉટલુક ખૂબ જ પોઝિટિવ છે અને FY26 માટે તેઓ સિંગલ ડિજિટ વીએનપી ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. CLSA તરફથી અગર જો રિપોર્ટ પર નજર કરશું, તેમને આઈસીઆઈસી પ્રો માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક વધારીને 790 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પ્રોડક્ટ મિક્સ શિફ્ટથી અને જીએસટી ઇનપુટ ક્રેડિટ ખર્ચ ખોટની જે અસર જે છે અહીંયા ઓછી જોવા મળી રહી છે અને ખાસ કરીને કમિશનિંગ નિયમોમાં જે ફેરફાર થયા છે એને નાના અવધિમાં એટલે કે ટૂંકા ગાળામાં તેની અનિશ્ચિતતાનો કદાચ જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ તેમના તરફથી એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. HSBC તરફથી નજર કરશું, અહીંયા આપણને આઈસીઆઈસી પ્રો માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક પણ તેમને 790 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમને કહેવું છે કે Q3 FY26માં કંપનીના પરિણામ ખૂબ જ મજબૂત રહ્યા છે, માર્જિનનો સપોર્ટ મળ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે આગળ રીરેટિંગ માટે તેઓ ટોપલાઇન ગ્રોથ તેમને ખૂબ જ એક અગત્યનું ટ્રિગર લાગી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું, વેદાંતા પર કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે અને આજે આ નુવામા તરફથી ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને વધારીને 806 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્લિયરન્સના અંતિમ તબક્કા હોવાથી કારણે હવે વેલ્યુ અનલોકિંગ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે મજબૂત કોમોડિટી પ્રાઇસીસ, ખર્ચમાં ઘટાડો અને વોલ્યુમ ગ્રોથથી રોકાણને એક સપોર્ટ અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એસબીઆઈ કાર્ડ પર. CLSA તરફથી અહીંયા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે. તેમને સેલથી હોલ્ડ કરી દીધા છે. લક્ષ્યાંક તેમના 820 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે અસેટ્સ ક્વોલિટીમાં સ્થિરતા જોવા મળી રહી છે, જેનો એક સપોર્ટ મળી શકે છે અને આવનારા સમયમાં ક્રેડિટ ખર્ચમાં પણ એક ઘટાડો જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ઇન્ડસ ટાવર પર. અહીંયા CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 565 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વોડાફોન આઈડિયા અને એજીઆરમાં જે રાહત મળી છે અને ફંડ એકત્રનો એક ફાયદો જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ભારતીય એરટેલે એક વર્ષમાં 13,000 ટાવર્સ અને લગભગ 76,000 સાઇટ્સ ઉમેર્યા છે અને ફંડ એકત્ર બાદ વોડાફોન આઈડિયાએ પણ પોતાના સાઇટ્સ અને ટાવર્સ ઉમેર્યા છે, જેનો સીધો સપોર્ટ જે છે તે ઇન્ડસ ટાવર પર જોવા મળી શકે છે, જેને કારણે પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ છેલ્લે આપણે નજર કરશું તો હોટલ્સ પર નોમુરા તરફથી બે અલગ અલગ રિપોર્ટ છે. ઇન્ડિયન હોટલ્સ માટે નોમુરા અહીંયા બાય રેટિંગ સાથે કવરેજ આપ્યું છે. લક્ષ્યાંક 830 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મર્યાદિત સપ્લાય, મજબૂત ડિમાન્ડ્સ અને ઓછા ડોલર એડીઆર બેઝને કારણે કરીને એડીઆર ગ્રોથમાં એક સારી વિઝિબિલિટી તેઓ જોઈ રહ્યા છે અને આઈટીસી માટે પણ અહીંયા ખરીદારીની સાથે તેમને કવરેજ રાખ્યું છે. લક્ષ્યાંક 230 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હાઈ સિંગલ ડિજિટ આવક એપીઆરનો ગ્રોથ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને મજબૂત ARR અને ઓક્યુપન્સીમાં સુધારાનો એક સારો સપોર્ટ જે છે અહીંયા રેવન્યુના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ હતા, પણ દરેક પર એક સારી એવી નજર આજે આપણને જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક સેક્ટર્સ આજે